ગારિયાધારના ડમરાળા ગામે પ્રકૃતિ નેચર ક્લબ ડમરાળા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ભાવેશભાઈ ઘેવરિયા, પ્રકૃતિ નેચર ક્લબ ડમરાળાના યજમાન પદે ગામના દાતા શ્રી સુરેશભાઈ ડાયાભાઈ કણકોટિયાના સૌજન્યથી આજે ડમરાળા ગામે પક્ષીઓના પાણીના કુંડા અને ચણ માટેના બર્ડ ફીડનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. 500 કુંડા અને 500 બર્ડ ફીડરનું વિતરણ કરવાનું આયોજન છે. આજે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે પક્ષીઓની, ખાસ કરીને ચકલીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણ કે અલગ અલગ નવા પ્રકારના બાંધકામ થવાથી જે પક્ષીઓને રહેઠાણ માટેના માળાની જગ્યા હોય તેનો અવકાશ ન રહેતા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતાં પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા તેમના આપણા અહીંના સાથી મિત્રોના ગ્રુપ બનાવી અને દર વર્ષે તેમના સૌજન્યથી, આર્થિક સહયોગથી વિનામૂલ્યે પક્ષીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે સુરેશભાઈ કણકોટિયા દ્વારા એક નવો વિચાર રજૂ કરતા તેમના સૌજન્યથી 500 બર્ડ ફીડરનું પણ વિતરણ કરવાનું નક્કી કરેલ છે અને તે આ કાર્યક્રમ અત્યારે શરૂ છે. લોકોને એક જ સંદેશ છે કે પોતાના ઘરના જે અગાસી અથવા તો તેનો પેરાપેટ રિવેશ હોય ત્યાં ખાલી વાસણ જે હોય તેમાં પાણી ભરી અને ઉનાળાના 4 મહિના ખાસ કરીને મૂકવું, તેમજ પોતાના ઘરે જે કાંઈ પૂઠા કે ખોખા હોય નીકળે વેસ્ટ, એમાંથી બેસ્ટ બનાવી અને માળો બનાવી અને મૂકવું, આવો સંદેશ છે.